દેશની પ્રથમ અંડર વોટર સી ટનલમાં ઉદ્ઘાટનના 2 મહિનામાં જ લીકેજ, તંત્રની આબરૂના ધજાગરા। 14,000 કરોડની ટનલમાં ચોમાસામાં 5 પહેલા પોલમપોલ બહાર આવી। બઈના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી મુંબઈ મહાનગરપાલિકાએ 14,000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલા કોસ્ટલ રોડમાં ટનલમાં ગળતર શરૂ થયો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। હજુ તો આ કોસ્ટલ રોડની એક લેન શરૂ થયે માંડ 2 થી 2.5 મહિના થયા છે, ત્યાં કોસ્ટલ રોડમાં થયેલા ગળતરની ગંભીર નોંધ લઈને છેક મુખ્યપ્રધાન એકનાથ શિંદે ખુદ જાત તપાસ માટે દોડતા મહાપાલિકાનું સમગ્ર તંત્ર રઘવાયું બન્યું હતું। મુખ્યપ્રધાને મહાપાલિકાને તત્કાળ અને કાયમી સ્વરૂપે આ લીકેજ બંધ કરવા આદેશ આપ્યા છે। જો કે સાથે સાથે તેવો દાવો પણ થઈ રહ્યો છે કે ટનલના ઉપરી આવરણમાં જ ગળતર છે અને મૂળ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી। મહાપાલિકાના અધિકારીઓએ એક રાતમાં જ સમારકામ કરી ગળતર અટકાવી દેવાયું હોવાનો દાવો કર્યો હતો। જો કે સીએમની આજની મુલાકાત દરમિયાન પણ ગળતરના ચિહ્નો જણાયા હતા। મુંબઈ કોસ્ટલ રોડનો પૂરેપૂરો તૈયાર ન થયો હોવા છતાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાભ ખાટવા ખાતર ગઈ તારીખ 11મી માર્ચથી વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો એક તરફી માર્ગ જ ખોલવામાં આવ્યો છે। 11 કિલોમીટર લાંબા અંતરમાં 2.7 કિલોમીટર લાંબા ટનલ બાંધી છે, જેમાં પ્રવાસ સડસડાટ થાય છે। આ ટનલમાં અત્યારથી જ ગળતર શરૂ થઈ ગયું છે તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।